તમે આ જનતા રેડ કરી એમાં કેટલી ગાડીઓ? આજરોજ સાંજે 6 વાગ્યા પછી જે અમારા ગામમાં લીઝના બ્લોક પાસ થયા છે એમાં છેલ્લા 1 મહિનાથી ધમધોકાર રેતી ચોરી ચાલે છે રોયલ્ટી વગરની. આખા દિવસમાં તમે આજે મેં જે ગાડી પકડી છે આ ગાડી એનું આજની 1:28ની રોયલ્ટી બનેલી છે 225 કિલોમીટરની. પણ એ ગાડી સાંજે ત્યાં હતી ત્યારે જ ભરવા અમારી પાસે વિડીયો પ્રૂફ છે. તો એનું જો ખનીજ ડિપાર્ટમેન્ટને બોલાવ્યું, મામલતદાર સાહેબ આવ્યા, પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યું, મામલતદારને અમે બધા એના જે ઇલીગલ સટ્ટા છે બધું અમે બતાવ્યું. ખનીજના અધિકારીઓ અમને સાંભળ્યા હતા. પછી આ ગાડી લઈને અહીંયા આવ્યો. પણ ખનીજને અમે કીધું કે ભાઈ મશીન લોડ કરે છે તો એ 6 વાગ્યા પછી રોયલ આપણે લીઝ એમાં નથી લોડિંગ થતું. તો એમને એનો સ્પષ્ટ નહોતો કે અમે આ લીઝમાં પડ્યું છે એટલે સીલ ના કરી શકીએ. ખરેખર તો મશીન પણ ઇલીગલ લોડિંગ કરતું હતું અને ગ્રામ પંચાયત અને સરકારને રોયલ્ટીનું બહુ નુકસાન જાય છે અને આખો દિવસ ચાલુ હોય છે. 6:30 પછી ગામે જનતા રેડ કરી, પછી ખનીજને ત્યાં બોલાવ્યું એટલે ખનીજે કાર્યવાહી કરી અને ગાડી અહીંયા લાવ્યા છે. પણ હવે અમારી એક જ રિક્વેસ્ટ છે ખનીજ ડિપાર્ટમેન્ટને બધા તંત્રને કે ભાઈ આ ગાડીનું જીપીઆર ચેક કરવામાં આવે તો એનાથી ખબર પડે કે ભાઈ ગાડી કેટલી આખા દિવસમાં કેટલા જે ચક્કર માર્યા છે અને એનો જે 225 કિલોમીટરનું જે કહે છે ખરેખર ગાડીનું જીપીઆર ચેક કરે તો અહીંયાથી 1 કે 2 કિલોમીટર સટ્ટો થાય છે જે ઇલીગલ છે. તો ખનીજ ડિપાર્ટમેન્ટને એ બી વિનંતી કે આ સટ્ટો સીઝ કરે સટ્ટાનું અને અમારા ગામમાં જે અમે જે જગ્યાએ જનતા રેડ એનું બેનું સેમ્પલ લે, સેમ્પલ મેચ થશે. બરાબર, ઇલીગલ સટ્ટો કરે છે, રાતે ચલાવે છે, દિવસે ચલાવે છે. રોયલ્ટી તમે આખા 1 મહિનામાં જે બ્લોક પાસ છે ત્યારથી અત્યાર સુધીની રોયલ્ટી અમને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે આપે. જો ખનીજ માફિયાઓ તો એવું જ કહે છે કે આ તમારો કોઈ હક નથી, તમારા બાપનું કાંઈ છે નહીં, નદીમાં આવવું નહીં. એ જે ગ્રામ પંચાયતનો સદસ્ય છું મને પણ નથી આપતો. ખરેખર ખનીજ ડિપાર્ટમેન્ટને એ પણ છે કે તમે એમને રેકોર્ડ આપો. અને અમે આજથી 1 મહિના પહેલાં અમે આરટીઆઈ કરેલી છે એના ડિપાર્ટમેન્ટ માટે, આપણે ડિટેલ માટે. બીજું કે જે તે સમયે ખનીજવાળા ઇન્સ્પેક્શન માટે આવેલા ત્યારે પણ એક જે C11નું જે બોર્ડ છે એ આ લીધથી 20 ફૂટ બહાર છે. ત્યારે બી અમે જાણ કે હજી એનું કોઈ ડિસિઝન લેવાનું બેફામ. હવે જે તંત્રને મળી ભગત હોય કે બેફામ રેતી ચોરી ચાલે છે, રોયલ્ટીનું નુકસાન છે, ગામને પણ નુકસાન છે અને સરકારને નુકસાન છે. બીજું કે અમારે 6000 વીઘા જમીન સામા કાઢે છે. અમારા માટે કોઈ વૈકલ્પિક રસ્તો નથી અને ગામમાં છોકરો પણ જાય તો ડરાવે ધમકાવે છે અને ફૂલ વાહન ચલાવવું તો ગામને પારાવાર નુકસાન છે. અને આજે અમે એ લોકો ગાડી લઈ આવે છે ખનીજ ડિપાર્ટમેન્ટ તો તમામ રીતે ઇલીગલ ખનન થાય છે. તો અમારી સરકારને એ જ વિનંતી છે કે આજે ખનન થાય છે જે બ્લોક છે એમાં જે મેટ્રિક ટનનો જથ્થા માટે જે લીઝ પડેલી ઓલરેડી એટલું તો ખનન કરી નાખ્યું છે. તો સરકારને તો નુકસાન છે જ, પણ જો તંત્ર લાલાખ કરે અને જો ખરેખર યોગ્ય કાર્યવાહી કરે તો ગામને નુકસાન બચી શકે છે અને ગામ અમારું નદીના કાંઠે છે. જો આવી રીતના બ્લોક પડતા અમારે એક સ્થળાંતર કરવું પડશે. બહુ વિકટ પ્રશ્ન છે અને જો અધિકારીઓ આ વખતે થોડાક અમને સાંભળ્યા છે, બાકી આગળ જે ખનીજ ડિપાર્ટમેન્ટ અમને સાંભળવા નહોતા આવેલા અને ખોટું અમારી માથે આરોપ મૂકે છે કે તમે કરો છો. અને બીજું કે અત્યારે જે છે આજે સીઝ કર્યું છે, અમે કીધું ભાઈ તમે સીઝ કરો, મશીન સીઝ કરો, 2 હુડકા છે, હુડકા ગમે ત્યાં જઈ શકે અને જે ખાડો છે એની માપણી થવી જોઈએ. માપણી થાય તો જ થાય ભાઈ કેટલું ખનન કર્યું છે, કેટલી રોયલ્ટી છે અને આખા મહિનામાં કેટલી ગાડી કાઢી છે, કેટલી રોયલ્ટી એને કાઢી છે અને ખાડો માપે એટલે મેટ્રિક ટન કેટલું